ગરીબોની વાત કરીએ તો કેશુભાઈ ગરીબોની પણ સેવા કરે છે અને કરશે પણ। એ રીતે કોઈ પણ ચૂંટણી હોય, ભારતીય જનતા પાર્ટીને સમર્થનમાં જ લગભગ તમામ લોકો ભારતીય જનતા પાર્ટીના સમર્થન। 15 વર્ષથી હારે જ ચૂંટણી લડ્યા, આંબે પક્ષમાં ત્યારે હારે હતા ને અત્યારે ભાજપમાં હારે અત્યારે હારે છે। આપણે સમાજનું સારું કરવાનું, લાઇટ, રોડ, પાણી જેટલી આપણાથી થાય એટલી કોશિશ કરવાની કે બધાયનું સારું કરવાનું। ભાજપ અને અપક્ષ ઉમેદવાર વચ્ચે અહીંયા સીધી ટક્કર છે તે જોવા મળી રહી છે। વોર્ડમાં લોકો ખુદ પ્રચારમાં જોડાતા માહોલ છે તે પણ ગરમાયો છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ પોરબંદરની અંદર પણ ભારે ઘમાસાણ છે તે જોવા મળી રહ્યું છે। પોરબંદરની અંદર પણ માહોલે ગરમાતો જોવા મળી રહ્યો છે। પોરબંદર શહેરના વોર્ડ નંબર 1માં ખરાખરીનો જંગ છે તે જામ્યો છે। ભાજપ અને અપક્ષ ઉમેદવાર વચ્ચે અહીંયા સીધી ટક્કર છે તે જોવા મળી રહી છે। ટિકિટ નહીં મળતા પૂર્વ ચેરમેન કેશુ બોખીરિયાએ પણ મેદાનને છે તો સામે સ્થાનિકોની માંગ પર અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। વોર્ડમાં લોકો ખુદ પ્રચારમાં જોડાતા માહોલ છે તે પણ ગરમાયો છે। પૂર્વ ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેને ટિકિટ નહીં મળતા પણ અસંતોષ છે તે વ્યક્ત કર્યો। નવા ચહેરાને ભાજપે તક આપતા રાજકીય ચર્ચાઓ છે તે પણ તેજ બની છે। ત્યારે હવે ખુદ અપક્ષ ઉમેદવારના સમર્થનના પ્રચારની અંદર લોકો છે તે જોડાયા રહ્યા છે અને તેના જ કારણે હવે ભાજપ અને અપક્ષ વચ્ચે અહીંયા સીધી ટક્કર છે તે જોવા મળી રહી છે। અને સાથે જે રીતના ટિકિટો કાપી અને નવા ચહેરાઓને મેદાને ઉતારતા હવે ત્યાં રાજકીય ગરમાવો પણ હવે તે જ જોવા મળી રહ્યો છે। ત્યારે કેશુ બોખીરિયા કે જેઓએ ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ માંગી હતી અને તેની જગ્યાએ કોઈ નવા ચહેરાઓને ટિકિટ આપતા તેઓએ અપક્ષ ઉમેદવારી છે તે નોંધાવી છે અને અપક્ષ ઉમેદવારી નોંધાવતા હવે ત્યાંનો રાજકીય ગરમાવો છે તે પણ તે જોવા મળી રહ્યો છે। અને સાથે જ ભાજપ અને અપક્ષ વચ્ચે અહીંયા સીધી ટક્કરની અંદર કેવો છે માહોલ, આવો તે પણ જોઈએ। કેશુભાઈ આગળ પણ સારા કામ કર્યા છે અને હજી પણ સારા કામ કરશે એવી અમને આશા તો છે, પણ 100% ભરોસો પણ છે। ત્યારે જ બધા મળીને એને આગળ લાવ્યા છે। ગરીબોની વાત કરીએ તો કેશુભાઈ ગરીબોની પણ સેવા કરે છે અને કરશે પણ। જેમ કે અનાજ, કોઈ પણ જાતની ઘરમાં વસ્તુ ન હોય, ગરીબ માણસ હોય, કોઈ પણ વૃદ્ધ હોય તેની પણ તે મદદ કરે છે, એને આશરો પણ આપે છે અને ઘણું બધું તેને કર્યું છે અમારા માટે। અમારે એક ફોને તે હાજર રહ્યા છે અને રહેશે પણ। છતાં પણ એમના ઘરનાની પણ વાત કરીએ તો એ હાજરમાં ન હોય તો એમના ઘરના પણ અમને સારો જવાબ આપ્યો છે। મોટા વિસ્તારમાં ચોમાસુ સિઝનમાં પાણી પણ ભરાય છે, તે સમયે કેશુભાઈની કામગીરી શું હતી? સારી જ છે કામગીરી, બહુ સારી છે અને આગળ પણ સારી જશે। લોકોનું જન સમર્થન આપણે બધાને ખ્યાલ છે કે ભારતીય જનતા પાર્ટીના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં જે રીતે દેશ અને રાજ્ય પ્રગતિ કરે છે એ રીતે કોઈ પણ ચૂંટણી હોય, ભારતીય જનતા પાર્ટીને સમર્થનમાં જ લગભગ તમામ લોકો ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં છે। કયા મુદ્દે વોર્ડમાં ચૂંટણી લડાઈ? મુદ્દામાં એવું છે કે કરેલા કામ, જેમ કે બધી ચૂંટણીઓમાં કહે છે એ જ રીતે કે અમે જે કરેલા કામ છે એના માટે તમારે વોટ આપવાના છે। અને મુખ્યત્વે આ વિસ્તાર કે જુબેલી કે જ્યાં અમુક ભેદભાવવાળી નીતિ છે, અમુક એરિયામાં 24 કલાક પાણી આવે છે તો જ્યારે અમુક એરિયામાં બિચારાઓને 6-6, 7-7 દિવસે પાણી નતા, તો સિસ્ટમ સુધારવા માટે અને જે બાકી રહી ગયેલા કામો છે એ પૂર્ણ કરવા માટે મને મારા એરિયામાં બધા સમાજનો આગ્રહ હતો કે તમે ચૂંટણી લડો, એના માટે તે લડ્યો। અત્યારે કઈ રીતનો પ્રચાર કરો છો અને લોકો પાસે કયા મુદ્દાઓ લઈને? મુદ્દા એવા છે કે મારે બસ કામ કરવાનું અને અમે કામ કરીએ છીએ। કેશુભાઈ, અત્યાર સુધીમાં તમે કઈ વખત ચૂંટણી લડ્યા છો અને કેવા પ્રકારના તમે કામો કર્યા? કામો અમે એવા કર્યા છે, રોડના કામ કર્યા, ગટરોના કામ કર્યા ત્યારે પૂરી મુશ્કેલી પડેલી છે, માણસોનું ખીચકાઈ જતા, જેમ તેમ બોલતા, એ બધું સહન કરીને કામ કર્યા। આ વખતે અમે અપક્ષમાં જીવી બેઠો, લોકોનો પ્રતિસાદ કેવો છે? સારો છે, બધી નાતનો સારો છે। કોળી છે, રબારી છે, કુંભાર છે, દેર છે, બ્રાહ્મણ છે, બધી નાતનો સારો છે। સામેના પક્ષે જે ઉમેદવારો છે ભાજપના છે, ભાજપના છે બધા ઘરના છે, કોઈ એમાં નોખો નથી। એક આસોટાબેન છે એ નવા છે, બાકી 3 બધા જૂના અમારી હારે ચૂંટણી લડે।
10-15 વર્ષથી હારે જ ચૂંટણી લડ્યા. આ બે પક્ષમાં ત્યારે હારે હતા ને અત્યારે ભાજપમાં હારે અત્યારે હારે જ હતા. કેટલી લીડથી તમે જીતો એવી તમને અપેક્ષા છે? બી સર્વે નથી કર્યો હજી. અંદાજિત કેટલું? મળશે 3500-4000 માં તો. જો બધાયનો સાથ સહકારની જરૂર હતી એટલે બધાય અમારે ઘરે આવ્યા ને બધી જ્ઞાતિ અમારે ઘરે આવીને અમને કીધું કે તમે ચૂંટણી લડો એટલે અમે તમારે સાથ છીએ. એટલે અમે બધાયના સાથ સહકારો સારો છે એટલે એના હિસાબે એના સારા કામ કર્યા ને હજે સમાજના સારા કામ કરતા રહીએ એને હિસાબે અમે ચૂંટણી લડીએ છીએ. લાઇટ, પાણી, રસ્તા બધુંય અમે કરવા તૈયાર છે ને હજે આગળ કરતા રહીએ. અત્યારે અમને કમળમાંથી અમે બહાર છે પણ અમે બધાય સાથે મળીને સારા કામ કરતા રહીએ એવી અપેક્ષા રાખીએ. પ્રજા અમારા માટે એવી અપેક્ષા રાખે. સપનું કેવું છે આ વિસ્તારમાં? સપનું બધાયનું સારું કરવાનું છે ભાઈ. આપણે સમાજનું સારું કરવાનું. લાઇટ, રોડ, પાણી જેટલી આપણાથી થાય એટલી કોશિશ કરવાની કે બધાયનું સારું કરવાનું. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.